સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હનુમાન મહારાજ કી, સદગુરુ મહારાજ સ્વાગત કરે છે. સુરતથી પધારેલા ભીમજીભાઈ ગાંડા ભગતનું સ્વાગત કરે છે. કતારગામથી પધારેલા સર્વ ગુરુભાઈ ભાઈ બોલીએ રામ અમારે શ્યામજીભાઈ આ સેવકો છે, દિનેશભાઈ, રંજીભાઈ, આ કાયમ રસોઈ જમાડે છે, બધા સેવા કરે છે, એવડે બધા છે. ભરતભાઈ, કાશીન્દ્રા, અતુલભાઈ તથા વલ્લભભાઈ, આપણી રસોઈના દાતા પોપટની વલ્લભભાઈની હતી. આપણે વાડીની સામે મકાન છે વલ્લભભાઈ, 1083 નંબર, 1082 નંબર પ્રતાપભાઈનો કાલ નાસ્તો હતો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કાવાભાઈનું સ્વાગત કરે છે ગાંડા ભગત, ગોકુલભાઈ, વાઘાભાઈ, કુશાલભાઈ કાતરિયાનું સ્વાગત કરે છે ગાંડા ભગત, મા સાઉન. બોલો રામદેવજી મહારાજ કે. કૃષ્ણ હરે કૃષ્ણ ગોકુલભાઈ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે માસ્ટર વેગડ સાહેબ, એની સેવા હારી છે. રસોઈમાં ખૂબ બધાનો સેવાનો ભાવ છે, હરિહર કરાવવાનો. મોહબ્બતથી રસોઈ સેવામાં સારું છે, માસ્ટર છે. ભરતભાઈ લુડલિયા મારા મિત્ર એવા, ગાડીનું સ્ટેરિંગ એના હાથમાં છે ત્યારે. ભરતભાઈ પટેલ ફુરકાવાળા. બોલો રામદેવજી મહારાજ તથા અમારા અહીંના બ્રાહ્મણ જે અત્યારે એકદમ નિસ્વાર્થ સેવા આપે છે, બ્રાહ્મણ છે. હરે રામ મહારાજ હરે એમ પેલી રસોઈના દાતા પહેલા દિવસે જે ગાડીને ધક્કો માર્યો અશોકભાઈ, અશોક પટેલ તથા રેખાબેન અમારા, અશોકભાઈ, કાનાભાઈ, કલાણી, ધોળા, અને ગાડી ધકે હાલી ગઈ છે.
સૌનો સાથ સહકાર છે. સોસાયટી, મહિલા મંડળ, માલધારી મહિલા મંડળ, માલધારી ગ્રુપ, હાઉસિંગ ગ્રુપ. બોલો રામદેવજી મહારાજ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. લોક સાહિત્યકાર જગમલભાઈ તળોદીથી એકદમ નિસ્વાર્થ સેવા આપે છે અને એની સેવાય ખૂબ છે. એનું સાલ ઉઠાડીને સન્માન કરો. જગમલભાઈ ધામેશા લોક સાહિત્યકાર છે, નિસ્વાર્થ સેવા આપે છે. તાળીઓથી વધાવો. બોલો રામદેવજી મહારાજ કી. અમારે હનુમાનજી મંદિરના પૂજારી સદગુરુ મહારાજ કી. જગમલભાઈ ધામેશા. હરે કૃષ્ણ 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 હરે હરે. એવા અમારા અત્યારે જે આપણે કથા બેઠી છે હનુમાનજી મંદિરના પૂજારી ઈશ્વર બાપુ હરિયાણી 15 વર્ષથી નિસ્વાર્થ, પગાર નથી એક રૂપિયો, નિસ્વાર્થ સેવા કરે છે. અમારા જૂના ને જાણીતા 20 વર્ષના છે. બોલો રામદેવજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. તથા એમની સાથે માતાજી. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે. રામ રામ હરે હરે. आये हनुमंत बिराजिए कथा कहो मति अनुसार. ए प्रेम सहित गादी धरो पधारो पवन कुमार. પધારો પવન કુમાર. नाम समोवड़ कोय नहीं जब तप तीरथ यो. ए नामे पातक सूटिया नामे नासेरो. નામે નાશેરો.
ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા અજમલ ઘેરે આપ અવતારી અજમલ ઘેરે આપ અવતારી રણુજાના રાજા નકળંગ ને ઝાલા રણુદાન રાજા નકળમ ને જાલા મેણા દે ન જાયા વીરમ દે ન વીરા મેણા દે ન જાયા વીરમ દે ન વીરા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે તાળી પાડીને ગાઓ બાપ આ ગાહડીએ ખોટ નહીં જાય અને વલ્યુમાનું આપજો એકલના બેલી વારું કરો વેલી એકલના ગજ ગંગાની બાપા સાંભળો સોહેલી ગંગાને બાબા આંબલો ને સગુણા ન બાંધવ ડાલીબાઈ ન વીરા સગુણા ન બાંધવ ડાલીબાઈ ન વીરા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી જનાભાઈ માતાભાઈ રાજપીપળા બોલો રામદેવજી મહારાજ કી માતાભાઈ માતાભાઈ લેલુડે સવારી તરત તૈયારી લીલુડે સવારી શરદ તૈયારી ભમર ભલાળા બાબા ઢોળી રે દજાળા ભમર બાબા ઢોળી ગજાલા દુખિયાના દુઃખને સવો ભાંગનારા દુખિયાના દુઃખને સવો ભાંગનારા હરે પીર રામા હરે ધણી રામ હરે
રાખો ઓલિયાની રીધિ સિદ્ધિ આપે બાવો રાખો ઓલિયાની રીધિ સિદ્ધિ આપે બાવો રણોજામાં બેઠો મણિધર બાવો રણુજામાં બેઠો મણિધર બાવો ગાંડો કહે ગુણ એના ભાવેથી ગાવો ગાંડો કહે ગુણ એના ભાવેથી ગાવો હરે પીર રામા હરે ધણી રામ પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજની પાટવાળા પીરની નેહડાના ઠાકરની સર્વે શક્તિ માત સત સનાતન ધરેશ્વર મહાદેવ હર હર મહાદેવ હરજી ભાટી ગામડે ગામડે ફરે બાપ અને ગામડે ગામડે મારા 12 બીજના ધણીના ગુણગાન ગાય ગામડે ગામડે બાપ હરજી ભાટી ફરે મારા રામાનાથ ગુણગાન ગાય અનેક સંતો આગળ થઈ ગયા બાપ એના ગુણગાન ગાય પેલા માયક નહોતા બાપ વ્યાસપીઠું નહોતી ઊંચા આસન માથે બેહે એટલે વ્યાસપીઠ ગણતા બાપ અત્યારે સગવડ છે એ પેલા સગવડ નહોતી પેલા સગવડ નહોતી પણ સ્નેહ બહુ હતો બાપ પ્રેમ બહુ હતો ભાવ બહુ હતો ગામડે ગામડે ફરતા જાય સંતોની બાપ વાતો કરે સત્સંગ કરે કથા કરે કહેતા જાય હે જગતના માનવીઓ બાપ આવું જીવન આ સંતો કરીને ગયા છે બાપ સંતો આગળ આવું જીવન જીવીને ગયા છે તમે જો આવું જીવશો તો આવું થશે પણ ગઈકાલે મેં કીધું ને એમ બાપ મનુષ્યની 4 જાતની વાણી એમાં જીવમુખી મનમુખી આ 2 વાતો વધારે માણસને અત્યારે વાલી છે બાપ એક મનમુખી બીજી જીવમુખી બ્રહ્મમુખી બહુ ઓછી વાલી ગુરુમુખી પણ બહુ ઓછી વાલી એમાં જવા રાજી નથી અને જ્યાં સુધી બ્રહ્મમુખીમાં નહીં જાય જ્યાં સુધી ગુરુમુખીમાં નહીં જાય ત્યાં સુધી એને કોઈ રસ્તો નહીં મળે બાપ સંતો મહંતો ભક્તો પહેલાના હતા અને અત્યારે છે મારા બાપ
નથી એમ નહીં. અત્યારે સંતો ભક્તો મહંતો છે જ, અને પહેલા યુગમાં હતા, આગળ સમયમાં હતા. ધર્મ કોઈ નવો નથી બાપ, આ ધર્મ જૂનો જ છે બાપ. કાલે આપણે ભજન ગાયું હતું ને, નવું નથી આ તો બાપ જૂનું પુરાણું. સમજી લે તો તારું વાઈ જાહે વાણું બાપ, હિંદવાના હાટે મારે રોજનું હટાણું. પાછું કોઈને મોડું કરવું નથી, મોડું રહેવું નથી. બધાને ટોચ માથે જ જવું છે બાપ, નાનું કોઈને રહેવું નથી. નાણામાં હોય તો ભલે, માણામાં હોય તો ભલે, રૂપિયા પૈસામાં હોય તો ભલે, અને દેખા દેખીમાં હોય તો ભલે. એક સંતની ધૂન છે, કીર્તન કયો કે ધૂન કયો કે ભજન કયો બાપ, એ ધૂન મને તમને બહુ બહુ જાજુ સમજાવી જાય. એક લીટી લઈ, નાનો નાનો થઈને રેજે જીવડા, નાનો નાનો થઈને એ મોટા થવામાં જરીએ નથી માલ જો, મોટા તવામાં ઘરે નથી માનજો. નાનો નાનો થઈને રેજે જીવડા. ભાઈ ગળું પકડાય છે, હરખું કરો અને વોલ્યુમ આપો. મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા, મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા. ઓલા મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા, મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા. એવી વિભીષણને આપ્યા વિશાળ રાજ જો, નાનો નાનો થઈને રેજે જીવડા, નાનો નાનો થઈને જીવડા. ઓલા મોટા મોટા કૌરવ જેવા હાલ્યા ગયા, ઓલા મોટા મોટા કૌરવ જેવા હાલ્યા ગયા. ઓલા મોટા મોટા કૌરવ જેવા હાલ્યા ગયા, ઓલા મોટા મોટા કૌરવ જેવા હાલ્યા ગયા. એ પાંડવોને આપ્યા રોડા રાજ જો, પાંડવોને આપ્યા રોડા રાજ જો. નાનો નાનો થઈને
જે જીવડા તો નાનો નાનો થઈને રેજે જીવડા તો નાનો નાનો થઈને રેજ જીવડા તું નાનો નાનો થઈને રેજે જીવડા જેટલા નાના બન્યા બાપ ઝીણા બન્યા ને એ કાંઈક કરીને ગયા. મોટા મોટા જેટલા થયા બાપ એ મરીને ગયા. મને ને તમને સંતો બતાવે બાપ આપણે મરવાનું છે ફાઇનલ, આ શરીર છોડવાનું છે ફાઇનલ છે મારું તમારું. પણ સંતો કહે મરવું મરવું સૌ કોઈ કહે બાપ મરીનો જાણે કોઈ. એકવાર એવું મરો ફરી મરવાનું ન હોય. પણ અત્યારે કેસ એવો હાલ્યો જાય છે સાઈડ જ કાપી છે. કોઈ પણ વસ્તુમાં કોઈ પણ કામમાં જહાભાઈ મારી મોર ન જવા જોઈએ, સાઈડ કાપી જ મારે લેવી છે. અત્યારે એવું હાલે બાપ. પણ જેની જેની આ દુનિયામાં ફાસ્ટ ગાડી હોય ને, આ મારા ગુરુએ મને સમજાવેલી વાત કરું છું બાપ. સાઈડમાં ઊભા રહી જાઓ ને તો તમારી યાર ભટકાશે, એને જવા દો, એ ગમે ના ભટકાશે. તમે સાઈડમાં ઊભા રહી જાઓ તો આપણે સહન શક્તિમાં તે સાઈડમાં ઊભા ન રહી તરત આમાં ડોળા કાઢવી, તળિંગા થવાના છે બાપ. આપણે અહીંથી 1000 કિલોમીટર આઘા ગયા હતા ને આપણને કોઈએ તુકારો કર્યો કાંઈક કીધું તો આપણે સાના માનાને સાંભળી લઈ. એવું અહીંયા સાંભળી લેતા હોય ને તો દુઃખ ન આવે બાપ. માણસ માતરની ભૂલ તો થાય જ બાપ. કોઈ એમ કે મારી ભૂલ ન થાય વાતમાં માલ નથી, ભૂલ થાય. સંતો બતાવે છે સહન કરે એને સંત કહેવાય છે રે. સહન કરે સહન કરે તો બે શૂરવીર એક તરવાર લઈને રણ મેદાનની માલિપા કોઈ ગવત્રીની વારે સડ્યો હોય, કોઈ અબળાની વારે સડ્યો હોય અને કદાચ રણ મેદાનમાં મસ્તક કપાઈ જાય, રણ ખાંભીએ બેહે બાપ. એવા હજારો દાખલા. એને શૂરવીર કહેવામાં આવે. અને એક એક તારો જેના હાથમાં લઈને જગતનું સહન કરે ને એને શૂરવીર કહેવામાં આવે છે. બે શૂરવીર. મેં કીધું એમ પહેલા સંતો હતા, ભક્તો હતા, બધું હતું જ ગોઈ હતી. અત્યારે છે પણ એમાં બહુ તફાવત હાલે બાપ, બહુ ફારફેર હાલે. આ ભજન એવી વસ્તુ છે બાપ, સમરણ એવી વસ્તુ છે, સતનો માર્ગ એવો છે કે તમે 15 દી કરી લો, વરહથી કરી લો, 15 વરહ કરી લો, અરે 25 વરહ કરી લો, પછી નહીં કરવું પડે ના. આ કાયાની મારી પાસે છેલ્લું ડસકું હોય ત્યાં સુધી કરવું હોય ને તો જ આ મેદાન છે બાપ. અને કરવાનું કારણ શું? તો કે પહેલેથી છેલ્લે સુધી કરતા 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 એ જીવ પૂર્ણતાએ એની કાયાની માલિપા, એના સુવાસની માલિપા, એની સુરતાની માલિપા, બીજી કલ્પના ન હાલે બાપ. એક જ વાત હોય તોય ઠાકર, તોય ઠાકર, તોય ઠાકર. એ તોય ઠાકર, તોય ઠાકરમાં જો હસલો હાલ્યો જાય, છેલ્લું ડસકું એ પ્રમાણે વયું જાય મારા બાપ. એને કાંઈ કરવું ન પડે, હતો ને વયો જાય બાપ. આપણે આપણા ઘરમાં, આપણા વ્યવહારમાં મહેમાન આવ્યા હોય, કોઈ ભાઈબંધ આવ્યા હોય, ગમે બતાવીએ તો આ બંગલો સામે રહ્યો આપણો, આવડી આ આંગળી લાંબી કરશું પહેલી. ઓલી ગાડી તો કે ગાડી પડી આપણી છે, આ વાડી આપણી, આ સાજિંતા આપણા. કોણ બતાવે છે? આ આંગળી બતાવે છે, પહેલી આંગળી.
આ પહેલી આંગળી બધું બતાવે છે, મારું મારું કરે છે બાપ. આ ત્રણે તો પાછી વળે છે. આ જીવ છે, આ ત્રણ ગુણ છે. આંગળીને આમ કરો ને એટલે અત્યારે આ સત્વગુણ છે, હંદાથી નાનો. આ ટસલી આંગળી હંદાથી નાનો. પછી કે રજોગુણી, આ રજોગુણ વાળી આંગળી છે. અત્યારે બધાને ભેગું જ કરવું છે મારા બાપ. અને આ આંગળી રહીને એ તમો ગુણ. અત્યારે બધા તપેલા જ હોય, કોઈને બોલાવ્યા ન થાય, કોઈને વતાવ્યા ન થાય, હામાં ડોળા તરત કાઢે. આ જીવ છે તો આ બાપ શિવ છે. બોલીએ સતગુરુ ભગવાનની, વશરામ બાપાની. ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. મન ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. મન ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. એ જે તમારી વિના શેન પડતું નથી રે, એ જે તમારી વિના છે ન પડતું નથી રે. મને ગમતો નથી રે ગુરુજી, ગમતો નથી રે. ગુરુજી ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. એ મને ગમતો નથી રે ગુરુજી, ગમતો નથી રે. મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી. આ ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ ને આ તમોગુણ, આ જીવ છે એ મારું મારું કર્યા કરે છે બાપ. આ શિવ છે, 12 જાતની મુદ્રિકા આવ્યા, ભદ્રા નામની મુદ્રિકા છે બાપ. એની હારે ટચિંગ થાય, એની હારે આમ ટચ કરે ને એટલે જીવ છે શિવ થવા જાય. 12 મુદ્રિકા આવે ને એમાં ભદ્રા નામની આ મુદ્રિકા છે. એટલે આપણે આમ સમરણમાં બેહવી છે બાપ. બીજો અર્થ આનો એમ થાય કામ ક્રોધ બધું બાંધીને બેહવી છે. પણ સમરણ કરતા કરતા નાંગળીને અંગૂઠા નોખું પડી જાય. સમરણ કરવા બેહે બાપ, આંગળીઓ અંગૂઠો નોખું પડી જાય. આ શિવ છે તો છોકરા રમતા હોય ને એ શું કે ખબર? એ કે ટસલી, કંકોડી. ટસલી, આંગળી ટસલી કે છે ભાઈ, તો આ તો કે કંકોડી. આ તો કે લાભુડી. આ લાભુડી તો આવડી. આ કોણ? આનું નામ તો કાંઈક હશે ને. આ દેખુડી. આનું નામ તો કે ભદો. છોકરા આવું રમે હો બાપ. એની ભાષામાં બોલે, એના નામ પાડે. ઘણી વાર હું છોકરા રમતા ને તો હારે બેસી જાઉં, હું લેવા આ બધું જોવાય તો ખરું ને, આ હું કરવા. કેમ કે આપણે હતા ને રમતા જ હતા, પણ તેથી મોય દાંડિયા સિવાય કાંઈ હતું નહીં. વધીને લગ્યું. તમે હાસું નહીં માનો, 15 વર્ષ ભણ્યો. કેટલા વર્ષ? 15 વર્ષ લાગા નિશાળે જવાનું. પણ હું જ્યારે મારું લેવા ગયો ને ઓલું સલટી, જા ભાઈ દિલથી કહું છું, તો સાહેબ કે કેટલા વર્ષ તેમ ભણ્યા? મેં કીધું 15 વર્ષ. બરાબર છે. અમારા ગામમાં 5 ધોરણની નિહાળ, 5 ઉપર નહીં. કે તમે 15 વર્ષ ભણ્યા કઈ રીતે? મેં કીધું બસ રોજ નિશાળે આવતો હતો. પછી મને સલટી આપી ને તમે કે બીજીમાં નપાસ છો, હજી પડ્યું મારા ઘરે. કે તમે ભણ્યા કઈ રીતે? બસ મેં કીધું દફતર મેકવા આવવાનું ખાલી, પછી પવડા ખાવાનું, વાડીઓમાં ઉઈ જવાનું. પણ બાપ દુનિયા આખી બાપ હારામાં જ સમજે છે, હારું જ જોઈ છે. મારો કહેવાનો હેતુ નાનું કોઈને રહેવું નથી. સદગુરુ ધારણ કરવા છે, ધર્મમાં હાલવું છે, ધર્મને માનવું છે, પણ એની રેણી કેણીમાં રહેવું નથી. એની રેણી કેણીમાં રહેવું નથી.
એક નાનું એવું 2-3 લીટીનું પદ સંભળાવું. કરવી મારે સત ધર્મની વાત, કરવી મારે સત ધર્મની વાત. કરવી મારે સત ધર્મની વાત, કરવી મારે નિજાર ધર્મની વાત. માયલો રે મારો મન મુદાય એ માયલો કરવી મારે સત ધર્મની વાત, કરવી મારે નિધાર ધર્મની વાત. માયલો રે મારો મનમાં કર્મ ધર્મ કહે છે સૌ કોઈ, કર્મ ધર્મ કહે છે રે કોઈ. કર્મ ધર્મ કહે છે સૌ કોઈ, ધર્મે હાલે નહીં કોઈ. માયલો રે મારો મન મુદાય. ધર્મ આમ તરાહ બે હશે જેવું લાગે તો પેટીથી આમ 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 કર્મ ધર્મ કહે છે સવ ધર્મે હાલતું નથી કોઈ. માયલો રે મારો મનમાં મુદાય. રેણી કેણી કહે છે સૌ કોઈ, રેણી પાળે નહીં ભાઈ કોઈ. માયલો રે મારો મન મુદાય. વોલ્યુમ આપો તો બોલે. માયલો રે મારો અરજી સાંભળો ગુરુદેવ શરણે લેજો ગુરુદેવ. માયલો રે મારો મન મુદાય. માયલો રે મારો માયલો રે મારો કહે સૌ કોઈ બાપ. કર્મ ધર્મ સૌ કોઈ કહે બાપ, પણ આ ધર્મે હાલે નહીં કોઈ. રેણી કેણી બાપ પાળે નહીં કોઈ. જે વસ્તુ લેશું ને એ પ્રમાણે પાછું એને પાળશું ને તો જ વાત બનશે ને કે બનશે નહીં બાપ. રેણી કેણી પાળે ને તો જ બાપ એનો ઉગારો થાય.
ખાક્ષેરની માલિપા જેથી બાપ નગાલાખાના બાપા રહેતા હતા ને જીવા આપા, ખંભાતનો સુબો બાપ જોતા 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 જેથી જીવા આપાના ખોવડાની માથે નજર નાખીને ખંભાતના સુબાએ બાપ, આ હું તમને અત્યારે જે વાત કહેવા જઈ રહ્યો છું ને બાપ, કમલ પાર્ક સોસાયટી આપણે નેરે રહેતા જહાભાઈ ઈસુ બાપુ તેથી દેહુરભાઈ રાઠોડના પાણીવાળામાં આવેલા અને જોત કરેલી આ ઈસુ બાપુના મુખેથી મેં સાંભળેલી વાત છે બાપ. જીવાપાના ખોવડા માથે ખંભાતના નવાબે જેથી નજર નાખીને તેથી ગાડા ભર્યા બાપ. હવારે બગુ બગુ અંજવાળું થતું આવે, એક બાજુ ગાડા ભરાય, નગાલાખાના બેન હાવણો લઈ આંગણાની માલપા બાપ ગૌમૂત્ર સાણ જે પડ્યું હતું ને એને બાપ હાવણો લઈને વાળે અને ઈ એમ પૂછે, ભાઈ કેમ ગાડા ભરો? કે બસ બેન આપણે નીકળી જવાનું છે, આ રાજની માલપા બીજા રાજમાં વયું જવાનું. કા ખંભાતના નવાબે બાપ આપણા ખોવડા માથે નજર નાખી છે, એમ કે હા બેન તમારી માથે નજર નાખી. તેથી વાળતા વાળતા ગૌમૂત્ર અને સાંજને વાળતા વાળતા આમ હાવણો લઈને ખાલી એટલું જ બોલાતા, હજ કાળા મોઢાળા તને નીકળે કાળો કોટ, મારી કાયા માથે તે દ્રષ્ટિ નાખી. ઇતિહાસના પાને છે બાપ, આ તાકાત છે. ખંભાતના સુબાને બાપ કોડ નીકળ્યો, જગત જાણે છે. ઈ ગાડા ભરી અને હાલી નીકળ્યા બાપ. અને આપણે માલધારી તો બાપ જ્યાં વગડો જાજો હોય, આપણા માલ ઢોર જ્યાં સુખી, આપણી જીવાઈ દોરી જ્યાં સુખી ને આપણે સુખી હતા બાપ. એક દી એવો સમય હતો, એ હાલતા હાલતા બાપ અત્યારે જાય દરિયા કાંઠો નકળંગ કહેવાય ને, એ નકળંગના કાંઠે આવ્યા. ભાવેણાના રાજની માલિપા વહી આવ્યા બાપ. પેલા આ રાજમાંથી બીજા રાજમાં વયા જાય ને, પછી એની વાહન કદાચ ગમે એ કરીને ગયો હોય, ખૂન કરીને ગયો હોય તો જાય નહીં. અત્યારે કેમ બીજા દેશમાં ભાગી જાય છે. નકળંગને કાંઠે વયા ગયા બાપ. નગા લાખા બે ભાઈ નાના નાના લાગે, વાસરું સારવા જાય. વાસરું સારતા સારતા બાપ ગારાના ઘોડા બનાવે. નગા બાપા એમ કે લખાભાઈ બેહી જાઓ. ગારાની ઘોડાની માથે બેહી જાય, ઘોડો ફેરવે બાપ, આકાશમાં ઉડાડે, વળી પાછો આવે. લાખા બાપા એમ કે ભાઈ નગાભાઈ બેહી જાઓ બાપ, વળી આકાશમાં લઈ જાય. આમ ફેરવીને બલૂમ કેમ ફેરવીને પાછું આવે, એની જેમ આકાશની માલપા ફેરવી અને ગારાનો ઘોડો લઈને પાછા આવે. આમ કરતા કરતા માણસો મળ્યા કેવા, જીવાપા આ તમારા છોકરા કામણ ગારા છે. કાં ભાઈ? કે રોજ શું કરે છે પૂછો. કે કાંઈ કરતા નથી બાપ, એ તો વાસરું સારવા જાય. આ વાસરું સારવા નથી જતા બાપુ. હાલો તમને બાપા દેખાડવી. એ ગારાના ઘોડા કરીને માથે બેહીને આમ ઉડાડે છે ઘોડા. એટલે નાના નાના છોકરા ઘોડા ઉડાડીએ કે આકાશમાં? પણ એક દી વાસરું સારવા ગયા બાપ. પૂર્વની કમાઈ હોય ને બાપ, એને બાળપણની ભક્તિ મળે. આજની તારીખમાં બાપ નગાલાખાનું નામ પડે ને, તમારી નીતિ હાસ્ય હોય ને બાપ, ગમે એ રૂપે આવે હો. આપણી બાજુમાં રૂંઢ ગામ, રૂંઢ ગામની માલિપા નગાલાખાના ઘોડા આવેલા બાપ.
હજી આજ ગામના માણસો એમ કે ભરવાડે અમને નથી માર્યા, ઘોડાવાળા એ બહુ માર્યા. નથી એમ નહીં મારા બાપ. જીવા અપાએ જોયું, ગારાના ઘોડા કુદાવે, માથે બેહી જાય. ગારાનો ઘોડો દોડ્યો હોય તે જાય બાપ ધરતી માથે. જીવા આપણને એમ થયું આ બધા માણસો મને કે વાત હાચી છે. નગા બાપાને લાખા બાપાને બેયને લઈને જીવા આપા ભાવણાને વટી અને આજનું કાળા તળાવ ગામ, એ કાળા તળાવ ગામની માલપા સાધુની જમાત આવેલી બાપ. હાથીની અંબાડીએ પહેલા સાધુની જમાતો ફરતી, રાવટી નાખેલી તંબુની માલપા સાધુ બેઠેલા બાપ. અને બે ભાઈને લઈ ગયા. અમુક અમુક ભગત હોય, અમુક અમુક સાધુ હોય, કેવા લાગે કે બાપ આને જો ગુરુ કરાવી લ્યો ને તો આ કાંક શાંત પડે. કે અમે તો બાપ માલધારી માણા અને ક્યાં અમારે ગુરુ ગોતવા જવા. એ કાળા તળાવની માલપા તંબુની માલપા નગાલાખાને લઈ ગયા. એ તંબુની માલપા હજી પગ દે નો પગ દે બાપ. જુનાનાની જમાત એમ કે પીરાણું આવે છે બાપ. હે પીરાણું આવે. કપાળ જોવે ને તે સંત સાધુ કહી દે. સંતોએ કીધું ને બાપ, સતગુરુ મળ્યાનું હોય પારખ્યું એની કાયા કઈ બતાવે. અને અગર ઉપર એક નૂર એની નજરોમાં આવે મારા બાપ. સાધુ આસન માથેથી ઉભા થઈને એમ કે પધારો પધારો બાપ. નગાલાખા બાપાને પગે લગાડવા જાય કે સાધુના શરણમાં પડો બાપ. એ પગે લાગવાનું ખેન બાપ. સંત બે ડગલા આગળ હાલે બાપ. ક્યાં તો ઓલિયા પુરુષ છે. જે બાપા આ તો કોઈ ઓલિયા પુરુષ છે બાપ. કે બાપુ જે હોય આવું બધું થાય છે, અમારે તો ગુરુ ધારણ કરાવવા. વગર દિવાળીએ ફટાક્યા ફૂટે ને એવા ઘોડલા રે સૂટ્યા રે નગા લાખા સંતના. એવા ઘોડલા સૂટ્યા રે નગા લાખા સંતના. એવા ઘોડલા રે સૂટ્યા રે નગાલાખા સંતના. એવા ઘોડલા સૂટ્યા રે નગાલાખા સંતના. અને જોતું જાગી બાવળિયાળી ધામ રે. અને જોતું જાગી બાવળિયાળી હાય રે. ઘોડલા રે સૂટ્યા રે નગાલાખા સંતના. એવા ઘોડલા વસુજા રે નગાલાખા સંતના. એવા લીલોડા રે ઉજા રે આકાશ માર્ગે દોડિયા. એવા લીલોડા રે સુજા રે આકાશ માર્ગે અને ઉપર થઈ
ખોયા ખોને રીપ લાન રે અને ઉપર ખોયા ને પલાળ રે ઘોડલા રે સુજા રે નગલા કા સંતના એવા ઘોડલા રે સુજા રે નગા રાકા સંતના. સંતને આ જીવા અપાય એમ કે બાપુ તમે આ મારા બાળકોની માથે હાથ મૂકો, એના ગુરુ થાવ. નાથ સંપ્રદાયની માલિપા બાપ નગા લાખા બાપાએ દીક્ષા લીધી. પછી તો રટણ લાગી ગયું બાપ, આદેશ 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 આદેશ. ઉનાળો આવ્યો બાપ, પણ નગા લાખો બાપ પડસા પૂર્યો. ધીમે 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 બાપ જેવા અપાઈએ વાંડી પાછી વાળી. હાલમાં બાવળિયાળીને સીમાડો આવ્યો ને બાપ, બાવળિયાળીના દરબારને સંતાન નહીં બાપ. અને આ નગા લાખા બાપા ન્યાય આવ્યા, જન્મ લીધો, બધી વાત હાસી, પણ એની પૂર્વની કાંઈક જેવા આપણા ખોવડે પુનાય પડી હોય બાપ. તમારા ઘરે હારી દીકરી હારો દીકરીઓ જન્મે, કુટુંબ ઉજાળે, પિતૃને ઉજાળે, ગુરુને ઉજાળે, અરે સમાજને ઉજાળે. માની લેવું આપણા પાયાની માલિપા કાક પુનાય પડી. એમના નથી કાંઈ આવતું, એમના કાંઈ થતું નથી બાપ. બાવળિયાના દરબારને દીકરીઓ દીધો બાપ, વાંજિયા મેણા ભાંગ્યા. દરબાર એમ કે તમે આઈના રોકાઈ જાઓ બાપ, હે કે આઈના રોકાઈ જાઓ, તમારે જે જોઈ જમીન આપી દો બાપ. અને અહીંયા ખંભાતના સુબાએ ફરમાન બહાર પાડેલું. ખંભાતના સુબાનો કોઈ કોઢ મટાડે, કાળો કોઢ શરીરે નીકળ્યો, એ માગે આપી દઉં. એને મોઢા માગે એ માગે આપવાનું. ધીમે 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 વાયુ વગી વાત નગા લાખાના કાને પડી બાપ. પેલો ઉતારો અધેળાઈ કર્યો, યંતર યામી હામા હામી ઘોડા કરે અને એ ઘોડા ગારાના બધાડે. હામા હામી ગારાના ઘોડલા કરે, એ હામા હામી કટક તૈયાર કરે અને એને બધાડે. આ નગા લાખા સંત સન બાપ ઓલિયા પુરુષ અવતારી, એની એક સાખી જો સખાઈ જાય ને, કાફી જીવનમાં થઈ જાય મારા બાપ. નગા લાખા બે નરબલા, પશ્ચિમ ધારાના પીર, ખારાય પાણી જેને મીઠા કર્યા બાપ, સૂકી નદીએ સલાવી દીધા નીર. આ એક સમજાય જાય, એક સાખી મારા ઠાકરની કાફી થઈ જાય.
નગા લાખા બે ભાઈ એમ કે ભાઈ હાલો જાય ખંભાત. આવ્યા ખંભાતની બજારમાં. ખંભાતના માણસો દાંત કાઢે બાપ કે આપણા રાજાનો કોટ આ મટાડશે, આ મેલા ગેલા લુગડા આ કોટ મટાડે, આયા હારા હારા વૈયા ફકીર વલિયા. પણ એ સમયમાં રાજાઓ હતા ને બાપ, માલનો કર લેતા. અત્યારે જેમ ટેક્સ વસૂલ કરે છે ને, કેવો ટેક્સ કહેવાય એને, એની ઇન્કમ ટેક્સ. હા, એમ પેલા કર લેતા માલનો. આપણે માલધારીને શું હતું બાપ, કે રાજાનો કોટ મટી જાય, પણ આ બીજ આવે છે એ બીજની જોત જે ગામની માલિપા મારા ઠાકરની થાય એ ગામનો ઘર વેરો તારથી રાજાને કે લેવાય નહીં. સુબાને કીધું લેવાય નહીં બાપ. આવો તાંબાના પત્રે લેખ કરી કોટ મટી જાય. સુબાએ તાંબાના પત્રે કીધું બાપ, મારો જો કોટ મટી જતો હોય ને, જે ગામની માલિપા બીજના દિવસે તમે જોત પ્રગટાવો એ ગામનો કર વેરોનું માપ. ખબર પડી ગઈ બાપ, આપણા સમાજની માલિપા ખબર પડી ગઈ કે બીજને જે નગા લાખા બાપા જો જોત કરવા આવે તો આપણા ગામનો કર વેરો માફ થઈ જાય. 52 ગામના આવ્યા, એક પછી એક પછી એક ગામ બે ગામના નહીં, 52 ગામના. જેનું જેનું વાયક આવ્યું એને સ્વીકારી લીધું, જેનું જેનું વાયક આવ્યું સ્વીકારી લીધું બાપ. એ 52 ગામના વાયક સ્વીકાર્યા પછી નગા લાખા બાપાએ કીધું કે બાપ, હાજનો સમય થાય, મારા ઠાકરની જોત પ્રગટાવી. કે હા ભાઈ, એક જ રાતમાં 52 ગામની માલિપા જોત પ્રગટાવી. ખંભાતની માલિપા સુબાનો કોટ મટાડ્યો, તાંબાના પત્રે લેખ થઈ ગયો. પ્રગટ નકળંગ ધામ નેહડાની ગુરુગમ જ્ઞાન ગંગા એમ કે બાપ, નગા લાખા તમારા હશે ઈ તમને ભજશે રે. નગા લાખા તમારા હશે ઈ તમને ભજશે. લઈથી ઉપાડે. નગા લાખા તમારા હશે ઈ તમને ભજશે રે. નગા લાખા તમારા હશે ઈ તમને ભજશે. નગા લાખા નજરો રે હે કરો ને નેજા વાળા રે પશ્ચમના પીર. એવા બાવળિયાળીએ બાવાજીના બેસણા રે. નગા લાખા નજરો રે એ કરો ને જાવાળા રે પશ્ચમના પીરજી. એવા બાવળે બાવાજીના બેસણા. નગા લાખા કાળિંગો
કરે છે હવે કાળો કેર રે નગાલા કાળીંગો કરે છે કાળો નગાલા કાઢે ગેને એટે કે રે વેલા આવો રે પશ્ચમના પીર એવા ભાવળિયાળીએ બાવાજીના બેસણા રે નગાલા કાઢે ગેને એ જીતે કે વેલાઓ રે પચમના પીરજી એવા ભાવળિયાળ બાવાજીના નગાલાખા ખંભાતના શોભાનો કોઢ મટાડીઓ રે નગાલાખા ખંભાતના સુબાનો કોઢ મટાડી નગાલાખા બીજને એ જોધું રે પાવન પ્રગટાવી રે પશ્ચમના પીર એવા ભાવળિયાળીએ બાવાજીના બેસણા રે એ નગાલાખા બીજની એ જીજો પ્રગટાવી રે પશ્ચમના એવા ભાવ રે રામા બોરુ નગાલાખા બીજને જોધું બાવન પ્રગટાવી રે પશ્ચમના પીર એવા બોરુએ બાવા રે જીના બેસણા રે નગાલાખા બીજની એ બાવનો જોજુ પ્રગટાવી બોરુ રે બાવાજી એ પચમના પીરજી એવા ભાવ રે બાવાજી ના બેસણા રે બાવાજી નગાલાખે બાપ કેવા કેવા કામ કરેલા હે રોયશાળાની માલિપા લખો પીર કહેવાય મુંબઈનું જેને શાન મેળવ્યું કતલખાનું બંધ કર્યું બાપ બાવાજી શાન રે મેળવ્યા મુંબઈ શેરના રે બાવાજી શાન રે મેળવ્યા મુંબઈ નગાલાખા કરી તમે ગાયું કેરી હર રે પશ્ચમના પીર કેવા રોઈ શાળે પીરું કેરા બેસણા રે નગાલાખા કરી તમે ગાયું કેરી રે પચમના પીરજી એવા રોહી ચાળે બાવાજી ના બેસણા રે બાવાજી
નગા લાખા ગુરુના પ્રતાપે ગાંડો બોલ્યો. નગા લાખા ગુરુના ચરણે રે ગાંડો બોલ્યો રે. નગા લાખા કરજો તમારા સોરુને સંભાળ રે પશ્ચમના પીર. એવા ભાવલિયાળીએ બાવાજીના બેસણા રે. નગા લાખા રાખો ને એ જ તમારા ચરણોમાં હાથ રે. પ્રભુના પીરજી પદ્મના પીરજી એવા ભાવળીએ પિયુજીના બેસણા. નગા લાખા નજરો રે હે કરો લેને જા વાળા રે પશ્ચમના પીર. એવા ભાવલિયાળીએ બાવાજીના બેસણા. એવા ભાવલિયાળીએ બાવાજીના બેસણા. બાવન ગામનો કર મુક્ત કરાયો બાપ. 1, 2, 5 ગામનો નહીં, 52 ગામનો. આજની તારીખમાં તમારે અખતરો કરવો તો કરી લેજો બાપ. વાયક આપજો. ઈસુ બાપુના મુખેથી મેં વાત સાંભળેલી છે બાપ કે બીજના દિવસે બાપ બાવળિયાળીના ભગત ક્યાંય જોઈત કરવા ન જાય. હજી આજની તારીખમાં હે ગાદીપતિ આજની તારીખમાં જોઈત કરવા ન જાય. કારણ ઈસુ બાપુ એમ કહેતા આ પદે પોગીને બાપ તો જોઈત કરવા જઈ શકાય, નકર બીજના દિવસે બીજે જોઈત કરવા ન જાય. હે તાળીઓથી વધાવો મારા ઠાકરને એકદાન બાપ. કારણ આપણે એ સમાજમાંથી છે બાપ. એક ભગાથી ઉજળો આખા ભારત ખંડનો ભરવાડ છે બાપ. આવા તો આપણામાં સંતો થઈ ગયા. ભગોબાઓ, મૂળોબાઓ, લખમણા જતી, ગોબરા બાવા, એક સંતની ગાથા ગાઈને બાપ એના ગુણગાન ગાઈ રાત્યુની રાત ટૂંકી પડે ન પડે એમ નહીં બાપ. પણ મારો કહેવાનો હેતુ કે ગુરુ ગમમાં આટલી તાકાત છે. તમે અને હું જે કરશું બાપ, ગુરુના શરણમાં ગયા છું, કંઠી બાંધી છે, કાંડું બાંધી, બધું કર્યું છે. મારો કહેવાનો હેતુ એના વસનને વાગોળ નહીં કરવી. નહીં વસન એમ નહીં કે તું મને ઊંચું નીચું કરી, મને વાગોળ. ભેદુરે વન્યાની વાતું જોયા રે વન્યાની જાત્યું. એ ક્યાં જઈ કરવી મારે વાતું. હું તો કહું છું બાપ, ગુરુના શરણમાં ગયા હો, લક્ષ્ય લીધો હોય, વચન ગુરુ પાસેથી લીધા હોય, દિવસે કામ હોય ભાઈઓને બહેનોને બધાને, રાતે તો હોવાનું જ હોય. કદાચ મળે હોય કોઈ કામ કરતું છે. ખાલી રાત્રે તમે 1 કલાક તો બેસી જવો, વધારે નહીં.
આજ સાહેલી અમને સતગુરુ મળ્યા. આજ સાહેલી અમને સદગુરુ મળ્યા. મનના મનોરથ સગળા ટળ્યા. આજ સાહેલી અમને સતગુરુ મળ્યા. હલો 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 હલો. અંતરના દ્વાર મારા ગુરુએ રે ખોલ્યા. અંતરના દ્વાર મારા ગુરુજીએ ખોલ્યા. મુક્તિના માર્ગ સહેજે મળ્યા. મુક્તિના માર્ગ સહેજે મળ્યા. આજ સાહેલી અમને સતગુરુ મળ્યા. આજ સાહેલી અમને સદગુરુ મળ્યા. મોહ માયાના બંધન છોડાવ્યા. મોહ માયામાં બંધન છોડાયા. મોહ માયાના અમને બંધન છોડાવ્યા. મોહ માયાના અમને બંધન છોડાયા. ત્રિવિધિ તાપ તો સહેજે ટળ્યા. ત્રિવિધિ તાપ સહેજે ગયા. આજ સાહેલી અમને સતગુરુ મળ્યા. આજ સાહેલી અમને સદગુરુ મળ્યા. અનેકની માલપા એક જ દેખાડ્યા. અનેકની પાસા એક જ દેખાડ્યા. અનેક માહી અમને એક જ દેખાડ્યા. અનેક માહી મને એક જ દેખાયા. અંતરના ભાવ મારા સગળા ટળ્યા. અંતરના ભાવ મારા સગળા પડ્યા. અંતરના ભાવ મારા સગળા ફળ્યા. અંતરના ભાવ મારા સગળા પડ્યા. આજ સાહેલી અમને સતગુરુ મળ્યા. આજ સાહેલી અમને સદગુરુ મળ્યા. મુક્તિના માર્ગ સગળે ફળ્યા. માર્ગ સગળે ફળ્યા. મુક્તિના માર્ગ સહેજે ફળ્યા. મુક્તિનો માર્ગ સહેજે ફળ્યા. આજ સાહેલી અમને સતગુરુ. હે તરજો તરજો મારી નાવ નર્મદા માવડી રે. તારજો તારજો મારી નાવ નર્મદા માવડી રે. એ તારા હેતે ગુણ લાગાવ નર્મદા માવડી રે. એ તારા હેતે ગુણ લાગાવ નર્મદા વોલ્યુમ આપીને પાછું ન પડે. હે તારા વેતા જળમાં હું નાવું. તારા વેતા જળમાં હું નાવું. એ મારી
તારા વેતા જળમાં હું નામ તાપી માવડી રે હલો હલો હે પેલી ડૂબકી મા બાપ નામની પેલી ડૂબતી મા બાપ નામની જેને મને અવનમાં અવતાર આપ્યો જેને મને અવનમાં અવતાર આપો પેલી ડૂબકી મા બાપ નામની પેલી ડૂબતી મા બાપ નામની જેને મને અવનમાં અવતાર આપ્યો નર્મદા માવડી રે એ જેને મને અવનમાં અવતાર આપો નર્મદા માવડી હલો હલો બીજી ડૂબતી પિતરું દેવા બીજી ડૂબકી પિતરું દેવા બીજી ત્રીજી ડૂબકી પિતરું દેવા બીજી ડૂબતી પિતરું દેવા ત્રીજી ડૂબકી પુત્ર પરિવાર નર્મદા માવડી બીજી ડૂબતી પુત્ર પરિવાર નર્મદા માવડી રે સોથી ડૂબકી સતગુરુ દેવા જ્યોતિ ડૂબતી સદગુરુ દેવા સોથી ડૂબકી સતગુરુ દેવા જ્યોતિ ડૂબતી સદગુરુ દેવા જેને મને અવિશળ જ્ઞાન આપ્યા નર્મદા માવડી એ જેને મને માવડી એ પાસમે ડૂબકી પરમેશ્વરા પાસમે ડૂબતી પરમેશ્વરા પાસમે ડૂબકી પરમેશ્વરા પાંચમી ડૂબતી પરમેશ્વરા ગંડાને બેડલી ઉતારો ભવપાલ નર્મદા માવડી રે દાનાની બેડલી ઉતારો ભાવ પાલ નર્મદા માવડી રે તરજો તરજો મારી નાવ તાતી માવડી રે તારજો તારજો મારી નાવ તાપી માવડી રે એ તારા હું હે તે ગુણ લાગાવ તાતી માવડી રે હે તારા હું હે તે ગુણ લાગાવ તાપી માવડી રે હલો હલો એક વખત વરી લેવું બાપ એક રાજા હતો ને રાજા
કે મારે આમ થામ મિલકત રાજા હોય ને તો શું ખામી હોય બાપ? એને એમ જો હું રજવાડાનો રાજા છું, આ બધા મારી જે કાર કરે, મારી વાહ વાહ કરે, આમાં મારી હારે હાસા હાલે એવા છે કોણ? તો રાજાને બીજો વિચાર આવ્યો કે બીજામાંથી અખતરા ન કરાય, અખતરો કરવો જ પેલા ઘરમાં કરાય. પોતાની પત્નીને બોલાવી, જેને રાજરાણી કહેવામાં આવે બાપ. પૂછ્યું, તમે મારી હારે ક્યાં સુધી હાલશો રાણી? મારી હારે હાલશો ક્યાં સુધી? રાણી જવાબ આપે કે જુઓ રાજા, કદાચ તમે વયા જાઓ તો 12 દી તમારો હોક પાળો, કાળો હાડલો ઓઢું અને ખૂણે બેહું, તમારી બધી આરી કાર્ય હું કરાવું, 13મા દીએ હું છૂટી. બસ આખી જિંદગી આપણે હારે રહ્યા, અડધા આંગણા થયા, તોય 12 દિવસ કે રાજા મારી હદ હોય ના હોદી હું હાલું. વાળું પાણી કર્યા, ઢોલિયા માથે રાજા હુવા, ઓશિકા માથે માથું દઈ અને લાંબા ધ્યાન પછી કાયા રાણીને પૂછ્યું કે કાયા રાણી, તું ક્યાં હોતી મારી હારે હાલીશ? કાયા રાણી જવાબ દે, બાપ રાજા, તું હારો હારો ખોરાક ખા, મને હરખાઈ હાસે તો થોડોક સમય હાલીશ વધારે, નગર વધી વધીને શમશાન હોદી હું આવું, એથી આગળ નું હાલી. તો કે રાજા, જેથી તારો જન્મ થયો હોય ને બાપ, તેથી તારો જેટલો વજન હોય ને એ શમશાન ની માલપા ગમે એટલા લાકડા બાળો, પણ તારો એટલો તું વજન થઈ જાઓ, માટી ભેગી માટી મળી જાઓ, શમશાન હોદી હારી હાલી શકું બાપ, એથી વિશેષ આગળ ન હાલી શકું. કાંઈ વાંધો નહીં. અડધી રાતનો ગજર ભાંગ્યો, માયાને પૂછ્યું, માયા તું ક્યાં હતી હાલીશ? અને માયાએ તો રોકડે રોકડો હિસાબ આપી દીધો તરત. રાજા કે હા, તું આમ જા ને હું આમ જાઉં, એટલી જ વાર, એથી વિશેષ નું હાલું. કે ઘડીક ની વાત નહીં, એક ઘડીક ની વાત નહીં ને, 1 સેકન્ડ નો ફેર પડે. તું આમ જા ને હું આમ જાઉં. માયાને કે તું તને કેટલી હાંસવું સતાય? કાલે આપણે કીધું ને, માયા કે હું આદિ પુરુષની શૈલી, મારું મન માલે તો તારી હારે ફરું, નગર ફરું અકેલી, મારું મન માને તો તારા સંગે સલું, નગર ફરું અકેલી. માયા 2 પ્રકારની, માયા એક મિલાવે મારા રામથી, બીજી ઠેકાણું નો રવા દે. રાજા નિંદ્રા આવી ગઈ, હોઈ ગયા હવારમાં બીજે દિવસે બાપ કચેરી ભરી, વિચારમાં રાજા બેઠા ને, કચેરીમાં એક સાધુ આવ્યા, સંત આવ્યા, આસન આવ્યા, બેહાર્યા, પણ રાજા કઈ બોલતા નથી. સંતને નક્કી થઈ ગયું કે આ રાજા કઈક વિચારમાં છે બાપ. સાધુએ પૂછ્યું, રાજાને વિચારમાં શું છો બાપ? કઈ દુઃખ છે? કે ના, દુઃખ તો કાંઈ નથી. તો માંડીને વાત કરી, બાપુ આમ છે. અરે ગાંડા, આ બધી રાણીઓ પડતી મેકીને બાપુ, તો ભક્તિ રાણીને વરી જા બાપ. બાપુ ભક્તિ રાણીને કે હા, ઈ ક્યાં હોદી હારી હાલે? તકે તું એને જ પૂછી લેજે ને, તું ક્યાં હોદી હારી હાલીશ? અને રાજાએ પૂછ્યું ભક્તિને, ભક્તિ તું ક્યાં હોદી મારી હારી હાલ? તારામાં જો તાકાત હોય ને તો ભવે ભવ ભેળી રહું. તારામાં જો તાકાત હોય તો હું તો જો જાગી જા, તારી ભેગી ભવે ભવ રહું.
હવે આમાં કોને વરવું એ તો નક્કી કરવું જોઈએ ને. આમાં વરવું કોને? એ ભગતી શિરને સાટે જવું પડશે વહમી એક વાટે. એ ભગતી શિરને સાટે જવું પડશે વહમી વાટે. ગમે એટલા પૈસાવાળા હશું, ગમે એટલે આપણે હારા હશું, ગમે એટલું આપણું માન સન્માન હશે, ગમે એવડા મોટા હશું, ગમે એટલા રૂપાળા હશું, ઘરમાં તોય નહીં રાખે બાપ. ગમે એમ કરશો ને તોય ઘરમાં રાખશે નહીં. ગડપણમાં બળતરા કરવી એ કરતા જુવાનીમાં કરી લેવી હું ખોટી છે. ભક્તિ પાછી ક્યાંય નડતી નથી. જેને જેને ભજન કરવું છે ને બાપ એને કાંઈ નડતું નથી. ખાલી બાના અમારા છોકરા નાના છે બાપા, હમણાં અમારથી ભક્તિ ન થાય તો અમારા છોકરા નાના, હજી બધા મારા કામ કાસાસ. તો તું એક જ બધા પાકા કરતો આવ્યો બાપ. દીકરી જન્મે બાપ એના ભાગ્ય લઈને આવે, દીકરો જન્મે એના ભાગ્ય લઈને આવે. જેને અહીંયા મેકલ્યા છે બાપ, આ હસલા જેને મેકલ્યા છે ને અહીંયા, એને ઉપાધિ હોય, આપણે ન હોય. પણ એના થાવી તો એ આપણી ઉપાધિ કરે, પણ એના ન થાય તો ઉપાધિ એ કંઈ કરે નહીં આપણી. એ ભટકાઈ ગઈ. આવું થાય બાપ. કીડી બિચારી એ કીડલી રે કીડીના લગન યા લેવાય. કીડી બિચારી એ કીડલી રે કીડીના લગન યા લેવાય. હાલો ને કીડી બની જાનમાં પંખી પાયે વડાન નો તેરા કીડીએ આપ્યા સન્માન, કીડીએ આપ્યા સન્માન. હાલો ને કીડી બાઈની ગાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની ગાનમાં. ખજૂરો વેચે થારે ઊંડે ગાયા રૂડા ગીતડા રે ભાઈ, ઊંડે ગાયા રૂડા ગીતડા. પોપટ પીરસે પકવાન, પોપટ પીરસે પકવાન. હાલો ને કીડી બાઈ ગાનમાં, એ હાલો હાલો રે કીડી બાઈ ગાન. આ હોન તમે વર્ષોથી સાંભળતા હતા આવીશ બાપ. આ કીડી છે ને બાપી વેદના વાળી વાતું છે, પણ એને આપણે રાહડામાં ખપાવી નાખ્યું, કીર્તનમાં ખપાવી નાખ્યું. અમરેલીની બાજુમાં ફતેપુર બાપ, ફતેપુરની માલિકા ભોજા બાપા થઈ ગયા. આ એને લખેલું છે બાપ. હાલો હાલો કીડીબાઈની જાનમાં. કીડી કોણ? કાયાની માલિકા જે જીવ છે ને કીડી છે બાપ. કોઈ સંતે આને હસલો કીધો, કોઈએ મોરલો કીધો, કોઈએ કીડી કીધી.
આના ઘણા નામ છે બાપ. પંખી અને કબૂતર નોતર્યા, આ કોણ? કબૂતર છે ઈ સાધુ બાપ. આ જીવ તૈયારી કરે ને શિવ પાસે જવાની, એટલે કોક ને કોક તમને સાધુ મળે, અને સતના માર્ગે સાધુ જ મળે. જેનામાં સિદ્ધાંત આવી જાય ને એ સાધુ બાપ. ભગત આવે, સંત આવે, સાધુ આવે. સાધુડા એટલે બાપ જ્ઞાન તમને પીરસવી જાય. મોરલે બાંધ્યો રોડો માંડવો, ખજૂરો પીરસે ખારેક. આ વાત કોઈ દી બની ન શકે. ગોવળ પાછું ગીતડા ગાય બાપ. અને પોપટ બેઠો બેઠો પકવાન મળે પીરસવા. પોપટ એટલે કોણ? કોઈ સુખદેવજી જેવા મળી જાય ને બાપ, એને પોપટ કીધા મારા સંતોએ. મોરલો એટલે આપણી કાયા દેહ. ખજૂરો એટલે મન. અને બાપ ગુડ, ગોળ એટલે અસત્ય. તમે સત્ય કયો ન માને એ ગોળ. તમે હાસું જ કહેતા હો, પણ ઓલાની દ્રષ્ટિ ગોળ જેવી છે બાપ. ઓલાની સમજણ ગોળ જેવી છે. એ અસત્ય હોવા છતાંય પાછું સત્ય થાય ન થાય એમ નહીં બાપ. અને પોપટ એટલે સુખદેવજી જેવા આવીને આપણને કોઈ જ્ઞાન રૂપી જે આપણો માર્ગ પકડાઈ ગયો એમાં પાછું એ માર્ગે વેગ આપી દે. સુખદેવજી જેવા આવી અને કોઈ સંત સાધુ ફકીર યોગી તમને વેગ પકડાવી દે. ઓલા કેમ કે દોડવું હોય ને ઢાળ મળે, કેમ એમ હાલવું હોય ને માર્ગ મળે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.